વાસ્તવમાં તો તે અત્યંત વિક્ષિપ્ત અને અશુભ જીવ છે. એ પ્રમાણે તે ઘોર તમોગુણી ગાંડા જીવોને બહુ પ્રિય અને તેનો આગેવાન છે. શંકર ભગવાન એવા દયાળુ છે કે આવા જીવોને તે આશ્રય આપે છે અને ધીમે ધીમે તેને આધ્યાત્મિક ચેતના પ્રતિ ઉન્નત કરે છે. જો કે આવા જીવોને આધ્યાત્મિક સમજણ પ્રત્યે ઉન્નત કરવાનું કામ ઘણું કઠણ છે, છતાં શિવજી તેમનો કાર્યભાર સંભાળે છે અને તેથી વેદોમાં જણાવ્યા પ્રમાણે શંકર ભગવાન સર્વ શુભંકર છે. બ્રહ્માજીએ વિનંતી કરી એટલે મેં મારી સાધ્વી કન્યા શિવને આપી હતી. જો કે શિવ તદ્દન અપવિત્ર છે અને તેનું હૃદય અનિષ્ટ વસ્તુઓથી ભરેલું છે. પોતાની દીકરી, પોતાના પરિવારની પવિત્રતા, સદાચાર, સંપત્તિ, સામાજિક પ્રતિષ્ઠા વગેરેને અનુરૂપ વ્યક્તિને આપવી એવી મા બાપની ફરજ હોય છે. દક્ષે પોતાના પિતાની વિનંતીથી તેમની દીકરી એવી વ્યક્તિને આપી હતી. આનો તેને પસ્તાવો હતો. તે એટલો ક્રોધાવેશમાં હતો કે આ વિનંતી તેના પોતાના પિતા તરફથી થઈ હતી એમ કહેવાને બદલે બ્રહ્માજીનો ઉલ્લેખ તેણે વિશ્વના સર્વોપરી ગુરુ તરીકે કર્યો હતો. તેના હળહળતા ક્રોધી સ્વભાવને કારણે બ્રહ્માનો પોતાના પિતા તરીકે સ્વીકાર કરવા પણ તે તૈયાર ન હતા. બીજી રીતે કહી શકાય કે તેણે બ્રહ્મા પર પણ મંદ બુદ્ધિ હોવાનું દોષારોપણ કર્યું, કારણ કે આવી અનિષ્ટ વ્યક્તિને પોતાની સુંદર કન્યા આપવાની તેમને સલાહ આપી હતી. ક્રોધમાં મનુષ્ય ભાન વગરનો થઈને બધું ભૂલી જાય છે અને તેથી દક્ષે ક્રોધે ભરાઈને મહાદેવ શિવજી ઉપર દોષારોપણ કર્યું. યજ્ઞની આહુતિમાં દેવો ભાગ મેળવવા પાત્ર છે, પરંતુ તે બધા દેવોમાં સૌથી અધમ છે. તે શિવને તેનો ભાગ નહીં મળે. દક્ષના શાપને લીધે જ ભૌતિક આસક્તિ ધરાવતા અન્ય દેવો અને ભાગ લેવાની આપત્તિમાંથી શિવજી બચી ગયા હતા. શિવજી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સૌથી મહાન ભક્ત છે અને ભૌતિક આસક્તિવાળા દેવો જેવા લોકો સાથે બેસવું કે ભોજન કરવું તે તેમને માટે ઉચિત નથી. એ રીતે દક્ષનો શાપ પરોક્ષ રીતે એક વરદાન નીવડ્યો હતો, કારણ કે અતિશય ભૌતિક આસક્તિ ધરાવતા અન્ય દેવો સાથે શિવજીને ભોજન કરવાનું કે બેસવાનું રહેતું ન હતું. ક્રોધ એવો હાનિકારક છે કે દક્ષ જેવા મહાપુરુષ પણ ગુસ્સે થઈને જે યજ્ઞ મંડપમાં બ્રહ્માજી પ્રમુખ સ્થાને હતા અને બીજા બધા ઋષિમુનિઓ તથા દેવો એકત્ર થયા હતા ત્યાંથી ચાલ્યા ગયા. તેઓ બધાએ તેમને જતા ન રહેવા વિનંતી કરી, પરંતુ શુભ સ્થળ માટે પોતાને માટે યોગ્ય નથી એમ વિચારીને ક્રોધાવેશમાં ત્યાંથી ચાલ્યા ગયા. શિવજીને શાપ આપ્યો તે જાણીને શિવજીનો એક પાર્ષદ નંદીશ્વર બહુ ગુસ્સે થયો. તેની આંખો લાલચોળ થઈ ગઈ અને તે દક્ષને તથા દક્ષે શિવને કઠોર વચનોથી આપેલા શાપને સાંખી લેનારા એવા ત્યાં આવેલા સૌ બ્રાહ્મણોને શાપ આપવા માટે તૈયાર થયો. દક્ષે જ્યારે કઠોર વચનોથી શિવને શાપ આપ્યો ત્યારે ત્યાં આવેલા કેટલાક બ્રાહ્મણોને બહુ આનંદ થયો હશે, કારણ કે કેટલાક બ્રાહ્મણો શંકર ભગવાનને બહુ સ્તુત્ય માનતા નથી. નંદીશ્વરને શાપને લીધે માઠું લાગ્યું હતું. સ્વયં શિવ પણ દક્ષને શાપ આપી શકત, પરંતુ તેઓ મૌન અને સહિષ્ણુ રહ્યા હતા. પરંતુ તેમનો અનુયાયી નંદીશ્વર આ સહન કરી શક્યો નહીં. સમગ્ર બાબત એવી ગૂંચવણવાળા ભરી થઈ ગઈ કે લોકો પર્યાપ્ત દ્રઢ મનોબળવાળા ન હતા. તેઓ પોતાના સ્થાનને ભૂલી ગયા અને એ રીતે મહાન યજ્ઞ સભામાં શાપ તથા પ્રતિશાપ આપવાનું ચાલુ થયું. નંદીશ્વરે એવો શાપ આપ્યો હતો કે દક્ષનું સમર્થન કરનારા વ્યક્તિ આત્મ વિશેના આધ્યાત્મ જ્ઞાનથી વંચિત રહેશે અને એ રીતે ભગવાનના જ્ઞાનથી પણ તે વંચિત થશે.
આવા લોકો સનાતન આનંદમય આધ્યાત્મિક જીવનના જ્ઞાન વિના સાંસારિક વિષય સુખમાં આસક્ત રહે છે. આ શાપ આપ્યા પછી નંદીશ્વરે બ્રાહ્મણોને જન્મ મૃત્યુના ફેરામાં ચાલુ રહેવાનો શાપ આપ્યો, કારણ કે તે બ્રાહ્મણોએ શિવજીની નિંદા કરવાનું દક્ષનું સમર્થન કર્યું હતું. બધા ભૌતિક શાપ અને વરદાનોથી પરે થઈને ભગવાન કૃષ્ણનો આશ્રય લેવો અને દિવ્ય અવસ્થામાં રહેવું એ જ સર્વોત્તમ માર્ગ છે. જે મનુષ્યએ કૃષ્ણનો આશ્રય લીધો છે તે સદા શાંત હોય છે અને તેમને કોઈ પણ કદાપી શાપ આપી શકતું નથી કે તેઓ કોઈ શાપ આપવાનો પ્રયાસ પણ કરતા નથી. આ દિવ્ય સ્થિતિ છે. જે મનુષ્ય શિવજીને સંતોષવા માટે વ્રત ધારણ કરશે કે જે આવા નિયમોનું પાલન કરશે તે ચોક્કસ નાસ્તિક થશે અને આધ્યાત્મિક શાસ્ત્રોના ઉપદેશોથી અવળે માર્ગે જશે. કેટલીક વાર એવું જોવામાં આવે છે કે શંકર ભગવાનના ભક્તો શિવજીના વિશિષ્ટ ગુણોની નકલ કરે છે. દાખલા તરીકે શિવજી હળાહળ વિષનું સમુદ્ર પી ગયા હતા. કેટલાક અનુયાયીઓ ભાંગ, ગાંજા જેવા કેફી દ્રવ્યોનો નશો કરે છે. અહીં શાપ એવો છે કે જો કોઈ મનુષ્ય આવા નિયમોને અનુસરશે તો તે વૈદિક વિધિના નિયમોની વિરુદ્ધ જશે. કહ્યું છે કે શિવજીના આવા ભક્તો શાસ્ત્રોના નિર્ણયોનો વિરોધ કરનારા થશે અને આ વિશે પદ્મ પુરાણમાં પણ પુષ્ટિ કરવામાં આવી છે. જે રીતે બુદ્ધ ભગવાને શાસ્ત્રોમાં જણાવેલા વિશિષ્ટ હેતુ માટે શૂન્યવાદનો પ્રસાર કર્યો હતો, તેમ શિવજીના વિશિષ્ટ હેતુ માટે માયાવાદનો પ્રચાર કરવામાં સર્વોપરી ભગવાનને આજ્ઞા આપી હતી. મદ્ય તથા માંસનું છૂટથી સેવન કરવું, માથે જટા રાખવી, દરરોજ સ્નાન ન કરવું, ગાંજાનું ધૂમ્રપાન કરવું, આ કેટલીક એવી આદતો છે જે સંયમ વિહીન જીવન ધરાવતા મૂઢ મનુષ્યો ગ્રહણ કરે છે. આવા વર્તનથી મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનથી વંચિત થાય છે. નંદીશ્વરને શાપ આપીને ભૃગુ મુનિએ કહ્યું હતું કે આ શાપને કારણે તેનું નાસ્તિકો તરીકેનું અધઃપતન થશે. માનવ સંસ્કૃતિના ઉગમ સ્થાન એવા વેદોની તેમણે નિંદા કરી હતી. માનવ સંસ્કૃતિના આધાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર એવા સમાજના ગુણાનુસાર વર્ણ વિભાગ ઉપર રહેલો છે. આધ્યાત્મિક ઉન્નતિ આર્થિક વિકાસ અને ઇન્દ્રિય તૃપ્તિના નિયમન માટે વેદો સાચી દોરવણી આપે છે. તેથી મનુષ્ય છેવટે ભૌતિક સંસર્ગ દોષમાંથી મુક્ત થઈ ને તેની સાચી આધ્યાત્મિક સ્વરૂપાવસ્થા પામી શકે છે. મનુષ્ય જ્યાં સુધી ભૌતિક જીવનના સંસર્ગમાં દોષમાં રહે છે ત્યાં સુધી તેને જળચરથી માંડીને બ્રહ્માના જ્ઞાન સુધી દેહાંતર કરતા રહેવું પડે છે. પરંતુ ભૌતિક જગતમાં મનુષ્ય રૂપી જીવન એ જ સર્વોચ્ચ સંપૂર્ણ જીવન છે. મનુષ્ય બીજા જન્મમાં આત્મગતિ પ્રાપ્ત કરે તે માટે વેદો માર્ગદર્શન આપે છે. આવા ઉપદેશો માટે વેદો માતા છે. વેદો માનવ સંસ્કૃતિની સુખ પ્રગતિ માટે એવા સ્નાતક નિયામક સિદ્ધાંતો આપે છે જેમનું ભૂતકાળમાં ચુસ્તપણે પાલન થયું હતું. ભાગવદ ગીતામાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણે દાવો કર્યો છે કે તેઓ જીવ માત્રના ગમે તે યોનિનો જીવ હોય તો એ સૌના પિતા છે. ભિન્ન ભિન્ન જીવોની 84 લાખ યોનિઓ છે અને ભગવાન કૃષ્ણ તે બધાના પિતા છે. જીવો ભગવાનના અભિન્ન અંશો હોવાને કારણે તે બધા ભગવાનના સંતાનો છે અને તેઓ પ્રકૃતિ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરી શકે છે. આવા ખ્યાલમાં
ભમતા રહેવાને કારણે તેમના કલ્યાણ માટે તેમને માર્ગદર્શન મળે તે આશયથી વેદો આપવામાં આવ્યા છે. વેદો અપૌરુષીય કહેવાય છે કારણ કે બ્રહ્મા સહિત કોઈ દેવે કે માનવે તે લખ્યા નથી. બ્રહ્મા વેદોના રચયિતા કે લેખક નથી. બ્રહ્મા પણ આ ભૌતિક લોકનો એક જીવાત્મા છે. તેથી વેદોનું સ્વતંત્ર રીતે લેખન કરવાની કે કહેવાની તેમની શક્તિ નથી. વેદો ભૌતિક જગતમાં કોઈ પણ જીવાત્મા દ્વારા રચાયેલા નથી. તેથી તે અપૌરુષેય કહેવાય છે. વેદોના ઇતિહાસની શોધ કોઈ મનુષ્ય કરી શકે તેમ નથી. વેદો પ્રથમવાર ક્યારે લખાયા તેની શોધ કોઈ કરી શક્યું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં કોઈ જીવાત્મા દ્વારા તે લખાયેલા નથી. તેમનું લખાણ કે તેમનું કથન આવા દેવો દ્વારા થયું છે જે ભૌતિક જગતની પેદાશો છે. પરંતુ ભાગવદ ગીતા અપૌરુષેય છે કારણ કે તે આ ભૌતિક સૃષ્ટિના કોઈ પણ મનુષ્ય કે દેવ દ્વારા કહેવામાં આવી નથી. તે તો સૃષ્ટિથી પર છે એવા ભગવાન કૃષ્ણે સ્વયં કહી હતી. શંકરાચાર્ય સ્વીકાર્યું છે કે નારાયણ અને કૃષ્ણ દિવ્ય છે અને ભાગવદ ગીતામાં પણ ભગવાન કૃષ્ણે સ્થાપિત કર્યું છે હું બધા મૂળનું ઉદ્ભવ સ્થાન છું. બધું મારાથી ઉત્પન્ન થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા દેવો સહિત આ ભૌતિક સૃષ્ટિ તેમણે સર્જેલી છે કારણ કે તે ઉત્પત્તિ તેમનાથી થાય છે. તેઓ એમ કહે છે કે બધા વેદોનો ઉદ્દેશ તેમને જાણવા માટે જ છે. તેઓ જ મૂળભૂત વેદને જાણનારા છે, અર્થાત વેદાંત રચયિતા છે. શ્રીમદ ભાગવતમના પ્રારંભે સ્પષ્ટ થયું હતું. પરબ્રહ્મ પરમેશ્વર ભગવાન બ્રહ્માજી તેમના હૃદય દ્વારા વેદ જ્ઞાનનો બોધ આપ્યો હતો. માટે વેદ જ્ઞાન ભૂલો, બ્રહ્મ, છેતરપિંડી તથા અપૂર્ણતાથી દોષથી રહિત છે. બ્રહ્માથી માંડીને બધા પ્રાચીન ધર્મ અથવા તો વેદોમાં સિદ્ધાંતોનું અનુસરણ ઘણા પ્રાચીન કાળથી કરતી આવી છે. વેદ ધર્મના ઇતિહાસની શોધ કોઈ કરી શકે તેમ નથી. તેથી તે સનાતન છે. મનુષ્ય જો તેનું આધ્યાત્મિક અસ્તિત્વ પામવા ઈચ્છતા હોય તો તેમણે અવિદ્યારૂપી સાગરને પાર કરવો પડે. આવા મહાસાગરને પાર કરવા માટે વેદો સેતુરૂપ છે. સનાતન ધર્મ વ્યવસ્થા સનાતન હોવાથી વેદના સિદ્ધાંતોનું અનુસરણ કરીને મનુષ્ય આધ્યાત્મિક જીવનની સર્વોચ્ચ કક્ષામાં પોતાની ઉન્નતિ કરી શકે છે. અહીં શિવજીને ભૂતરાટ કહ્યા છે. ભૂત, પ્રેત વગેરે તમોગુણી જીવો ભૂત કહેવાય છે. તેથી ભૂતરાટનો અર્થ પ્રાકૃતિક ગુણોથી સૌથી અધમ કક્ષાના જીવોના નેતા સાથે થાય છે, જેણે જન્મ લીધો છે અથવા તો જે કંઈ ઉત્પન્ન થયું છે. આવો પણ ભૂતનો અર્થ થઈ શકે છે. મનુષ્ય જો વેદના સિદ્ધાંતને ધિક્કારે અને તેની નિંદા કરે તો તેનું વાસ્તવિકતાની કક્ષામાં અધપતન થાય છે. મૈત્રેય ઋષિ બોલ્યા, શિવના અનુયાયી અને દક્ષ તથા ભૃગુના પક્ષો વચ્ચે આ રીતે જ્યારે શાપ પ્રતિશાપ આપવાનું ચાલી રહ્યું હતું ત્યારે શિવજી પણ ઘણા ખિન્ન થઈ ગયા. કશું બોલ્યા વિના તેઓ યજ્ઞ સ્થાનેથી ચાલ્યા ગયા અને તેમના અનુયાયીઓ પણ તેમની પાછળ ચાલ્યા ગયા. અહીં શિવજીના ઉત્કૃષ્ટ સ્વભાવનું વર્ણન થયું છે. સૌથી મહાન વૈષ્ણવ હોવાથી તેઓ એના એટલા સૌમ્ય રહ્યા કે કશું બોલ્યા જ નહીં. શિવજી સર્વોચ્ચ વૈષ્ણવ ગણાય છે. તે બધાને આધ્યાત્મિક ભૂમિકા ઉપરથી જુએ છે. તેથી તેમના અનુયાયીઓ નંદીશ્વરને તથા ભૃગુ મુનિને એ રીતે શાપ પ્રતિસાદ આપતા રોકવાનો હવે શિવજી માટે એક જ વિકલ્પ રહ્યો હતો અને તે હતો કે ત્યાંથી ચાલ્યા જવું. ભગવાન પણ ભાગવદ ગીતામાં કહે છે, મનુષ્ય સિદ્ધ
અર્થ યજ્ઞો અને ઉગ્ર તપ કરે, પરંતુ એ બધું ભગવાનને સંતુષ્ટ કરવા માટે હોય છે. યજ્ઞ ક્ષેત્રમાંથી શિવજી અને તેમના પહેલા દક્ષના ચાલ્યા ગયા પછી યજ્ઞ બંધ થયો ન હતો. ભગવાનને સંતુષ્ટ કરવા માટે ઋષિઓ અનેક વર્ષો સુધી તપ કરતા રહ્યા અને શિવ તથા દક્ષની અનુપસ્થિતિમાં પણ બંધ કરવામાં આવ્યો ન હતો, અને તે ઋષિઓનું તેમનું યજ્ઞ કાર્ય ચાલુ રાખ્યું હતું. શિવ તથા બ્રહ્મા સુધીના દેવોનું પૂજન ન થાય તો પણ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ કરી શકે છે. માણસ કોઈ સરકારી નોકરોને લાંચ ન આપે તો એનો અર્થ એવો થતો નથી કે સરકારી અધિકારીને માન આપતો નથી. તે જ પ્રમાણે જો મનુષ્ય ભગવાનની દિવ્ય પ્રેમસભર સેવામાં પરોવાઈ જાય અને તેને કોઈ દેવની પૂજા કરવાની જરૂર હોતી નથી. ભગવાનની પૂજા કરવાથી આપોઆપ દેવોની સેવા થાય છે, કારણ કે પૂર્ણના અભિન્ન ભાગ કે અંશ છે. માણસ જો ઝાડના મૂળને પાણી નાખે તો તે પાંદડા તથા ડાળીઓ જેવા ઝાડના બધા ભાગો આપોઆપ સંતોષાઈ જાય છે. અને માણસ જો પેટને અન્ન આપે તો હાથ, પગ વગેરે શરીરના બધા અંગોને પોષણ મળે છે. આ જ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવાથી મનુષ્ય બધા દેવોને સંતુષ્ટ કરી શકે છે. જ્યારે ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય છે ત્યારે ભગવાનના અભિન્ન અંશ એવા સર્વ દેવો પણ સંતુષ્ટ થાય છે. આ રીતે શ્રીમદ ભાગવતમના 4th સ્કંદના ભગવાન શિવને દક્ષનો શાપ નામના 2ય અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.